મારું નામ ચાવડા નસુભા ધીરુભા, ગામ ઓળખ. ગત રોજ જે કરા સાથે કમોસમી વરસાદ પડવાથી જે મારી 12 વીઘાની વરિયાળી જે આપ નજરે જોઈ શકો છો, જેની અંદર કરા સાથે કમોસમી વરસાદ પડવાથી નુકસાની એટલી હદે થયેલી છે કે એમાં એ ખેડૂતને એક મુઠ્ઠી હાથમાં આવ્યું રહ્યું નથી. 12 વીઘામાંથી મારા કુટુંબનું નિર્ભય હતો મારું કુટુંબ. હવે મારા હાથમાં આવક સ્ત્રોત સિવાય વરિયાળી સિવાય કંઈ હતું નહીં. તો આપ સરકારશ્રીને નમ્ર વિનંતી કે આપ સરકારને રજૂઆત કરી રીસર્વે કરાવી અમને પૂરતું વળતર મળે એવી કંઈક આપ સરકારશ્રી આયોજન કરો. અંદાજે કેટલા વીઘા ગામની અંદર જમીન નુકસાન થયું? વરિયાળી અંદાજે 400-500 વીઘા, 300-400 વીઘા અજમો, એરંડા 400-500 વીઘા, તલ જે ઉનાળુ વાવેતર હતા એ 700-800 વીઘા તલ કોઈને ઉગ્યા નથી. જીરોમાં અંદાજે 63% જીરું માણસને લેવાનું બાકી હતું, એનું નુકસાન થયું છે. એટલે સરકારશ્રીને અમારી ખેડૂતોની નમ્ર વિનંતી છે કે આપશ્રી તાલુકા વિસ્તરણ અધિકારી, ખેતી વિસ્તરણ અધિકારીને મોકલી, ગ્રામ સેવકને મોકલી જે રીસર્વે કરવી પંચરોજ કામ કરી સરકારને જાણ કરો અને ખેડૂતોને નુકસાની પેટે જે વળતર સરકારના ધારાધોરણ મુજબ ખેડૂતને વળતર આપો. જય જવાન, જય કિસાન, જય જગતાત. મારું નામ જીતેશ વઘાસિયા, ગામ મારું ધોરાજી. પરદેશી ઉદ્યોગપતિઓ માટે લાલ જાજમ જે પાથરવાથી એના જે સન્માનો થાય છે ને, આજ મને એક કિસાન તરીકેનો અફસોસ છે. આજ મારો ખેડૂતો માટે ખીલા પાથરવાથી આ શક્યને હું આ નથી માનતો. મારા ખેડૂતો માટે ખીલા પાથરાય છે. હું એ પૂછવા માગું છું આ સરકારને. મારી વાત બીજી છે કિસાન ભાઈઓ, હું આ સરકારને એક જાગૃત કિસાન તરીકે પૂછવા માગું છું. વાતો રામની કરવાની અને કામ રાવણના કરવાના છે. હું એ પૂછવા માગું છું આ સરકારને. ગંગાજીમાં નાવા તો મારો કિસાન જાય જ છે, ગરીબ જાય છે, મધ્યમ વર્ગ જાય છે, તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ આ અમીરોના પાપ, આ ઉદ્યોગપતિઓના પાપ હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટ ધોવે છે. વાહ! હું આ સરકારને પૂછવા માગું છું. હવે માત્ર કાયદો નાના માણસો અને ખેડૂતો માટે જ છે, આ ક્યાંનો ન્યાય છે? હું એ પૂછવા માગું છું આ સરકારને. મને એક ખેડૂત આગેવાન તરીકે લાગી રહ્યું છે કે મોટા માણસોનું લેણું આ સરકાર માફ કરે છે અને નાના માણસોના ઘેરે જેમ ઈડીની જેમ રેડ પાડીને સીલ મારે છે. હું એ પૂછવા માગું છું કિસાન તરીકે આ સરકારને. ટીવી ઉપર હું એક કિસાન તરીકે જોઉં છું આજની તારીખમાં ટીવી ઉપર કે એક કિસાનનો પુત્ર આજે એના પિતાને પૂછે છે કે MSPનો પપ્પા મતલબ શું? એટલે આજ મારો કિસાન, આજ મારા ખેડૂતનો પુત્ર આજે એના પુત્રના પિતા કહે છે કે બેટા MSPનો મતલબ એટલે મોદી છે પરેશાની, એનો મતલબ એ થાય છે. હું એ પૂછવા માગું છું આ સરકારને. મારી વાત બીજી છે કિસાન ભાઈઓ, આ સરકારે ખાતરની થેલી પર 50 કિલોમાંથી ઘટાડીને જે 40થી 45 કિલો કરી નાખી છે. તો મારો ખેડૂત, મારો કિસાન 18 કિલો મણની કોઈ પણ જણસી વાવેલી હોય તો 18 કિલોના મણની કરવા પણ મારો કિસાન આજે આ રાજ્ય સરકારને કહેવા ઈચ્છી રહ્યો છે. હું એ કહેવા માગું છું કિસાન તરીકે, એક આગેવાન તરીકે હું આ સરકારને એ કહેવા માગી રહ્યો છું. મારી વાત બીજી છે મારા કિસાન ભાઈઓ કે આજે ગંગાજીમાં તો મારો કિસાન, એક ગરીબ મારો કિસાન અને મધ્યમ વર્ગ નાવા તો જઈ રહ્યો છે, પણ અમીરોના ઉદ્યોગપતિઓના પાપ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ધોવે છે. વાહ! આ ક્યાંનો ન્યાય છે? હું એ પૂછવા માગું છું આ સરકારને. મને જવાબ આપે આ સરકાર. એક ખેડૂત આગેવાન તરીકે હું આ સરકારને પ્રશ્ન કરું છું. મંત્રી કુબેર ડિંડોરની
આ કબૂલાત છે કે 8 વર્ષથી ચાલતી નકલે કચેરી જે સરકારે 21 કરોડની ગ્રાન્ટ ચૂકવી છે, આવું ગુજરાતમાં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આ ક્યાંનો ન્યાય છે? ધિક્કાર છે આવી સરકારને. હું એ પૂછવા માગું છું એક ખેડૂત આગેવાન તરીકે, હું એક જાગૃત કિસાન તરીકે કહું છું કે જંતુનાશક દવાની કંપની કોઈ પણ કિંમત દવાની એક કંપની નક્કી કરે છે, વેપારી નક્કી કરે છે. મકાનની કિંમત એક બિલ્ડર નક્કી કરે છે, તો મારા ખેડૂતના પાકની કિંમત મારો ખેડૂત કેમ નક્કી નથી કરી શકતો? ઓળખના વતની છીએ અમે, અને અમારે અત્યારે જે આ કમોસમી જે વરસાદ થયો એના કારણે અમારે જે કંઈ નુકસાન થયું છે, તો સરકારશ્રીને એવી અમારી વિનંતી છે કે આના પ્રત્યે અમારું કંઈક ખેડૂતનું જોવે. અને અમારે જે કંઈ આ નુકસાન અત્યારે હાલમાં થયેલ છે કે તમે જોઈ શકો છો કે આ તો આ બધી વરિયાળી પડી ગઈ છે. કે કિશોરજી નટુભાનું ખેતર છે, આ એની બાજુમાં મારું છે. અને જે કંઈ અમારે આ બધું જે થયું છે એને સરકાર કંઈ એના પ્રત્યે કંઈ અમને ઓલી કરી શકે, તો એમને સરકારશ્રીને અમારી વિનંતી છે કે અમારા માટે કંઈક જોવો કે આ ખેડૂતને જે અત્યારે જે પોઝિશન છે તમે જોઈ શકો છો, આ બધું આ નુકસાન થયું છે. કે હવે સરકારશ્રીને અમારી વિનંતી છે, બીજું તો ખેડૂત આ શું કહી શકે કે પણ આ જે કાંઈ થયું છે એના માટે સરકાર કાંઈ પગલાં લે કે અમારે જે કાંઈ અત્યારે આ ખેડૂતને બીજું સરકારશ્રીની આશા છે, અને બીજી આ ખેડૂતને તો કોઈ બીજી આશાનો આ કમોસમી વરસાદ થયો છે એના હિસાબે જે અમારે કાંઈ થયું છે એની ઉપર સરકારશ્રી કંઈક 2 પગલાં ભરે તો અમારું કંઈક ખેડૂતનું ઓલું થાય. હાલ આશરે 2000 વીઘા જમીનમાં નુકસાન છે. તલ, એરંડા, વરિયાળી, જીરું અને કપાસ. શેના કારણે નુકસાન થયું છે? આ બરફ વરસવાથી. ક્યારે પડ્યો બરફ? બરફ કાલે 3:30 પછી. અંદાજે જે આ બરફ પડવાથી જે નુકસાન થયું હોય એમાં સરકાર પાસે આપને શું આશા છે? સરકાર પાસે શું આ જે કે થોડી